હું ધવલ એકવાર ફરીથી 12 પત્તાનું એક એવું સોલિડ જબરજસ્ત ભયંકર જાદુ લઈને આવ્યો છું કે આ જાદુ તમે જોશો ને તો તમારું મગજ ફૂટબોલની જેમ ઉછળશે અને આ જાદુ હું તમને શીખવાડીશ ને પછી તમે કોઈ બીજાને બતાવશો ને તો એના મગજના સામેવાળાના મગજના તંતુઓ હલી જશે. આ વિડીયો એન્ડ સુધી જોજો. અત્યાર સુધીનું સૌથી ટોપ અને ઇન્ટરેસ્ટિંગ જાદુ છે. બહુ મજા આવે. જાદુ ગમે ને તો કમેન્ટમાં લખજો મગજ ઉછળ્યું કે નહીં. બરાબર છે? અને આ તમને જાદુ ગમે અને આવા અદ્ભુત જબરજસ્ત જાદુ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો 12 પત્તાનું મગજ હલાવી જાય એવું તાંડવ વાળું જાદુ બતાવીએ છીએ આજે. કેમેરામેન પત્તા અહીંયા, કેમેરો પત્તા ઉપર. તો દર્શક મિત્રો, આમાંથી આપણે 12 પત્તા અલગ કાઢીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બાકીના પત્તા સાઈડમાં મૂકી દઈશું. હવે આ 12 પત્તાનો જે કમાલ છે, કોઈ સેટઅપ નથી, જોઈ લો. કોઈ સેટઅપ નથી, કશું નથી. બરાબર છે? આ હું ચીપી નાખું છું તમારી જોડે. હવે હું અમારા કેમેરામેનને કહીશ કે તમને કોઈ બી એક પત્તું બતાવે. હવે તમે દર્શક મિત્રોને બતાવી દીધું. હવે હું રેન્ડમલી એને વચ્ચે મૂકી દઉં છું. હવે હું આમાં એક પત્તું ઊંધું, એક પત્તું સીધું, એક પત્તું ઊંધું, એક પત્તું સીધું, એક પત્તું ઊંધું, એક પત્તું સીધું. જોઈ લો, તમારી સામે જ છે બધું. એક પત્તું સીધું, એક પત્તું ઊંધું. બરાબર છે? હવે હું ઢગલી પાડું છું. બરાબર છે? હવે 2 પત્તા ઉલટા કરી દઈએ. ફરીથી ઢગલી પાડું છું. 2 પત્તા ઉલટા કરી દઈએ. ફરીથી ઢગલી પાડું અને 2 પત્તા ઉલટા કરી દઈએ. હજી પાડવી છે ઢગલી કે ચાલશે? હજી એકવાર ઊંધા કરીને. ચલો ભાઈ, ઊંધા કરીને. એકા જ નીકળ્યા ભાઈ. હા, એકા. ઓકે. ચલો, સરસ. ફરીથી ઊંધા વાળીને. ઓકે, 2 પત્તા ઊંધા કરી દઈએ. ઓકે, ચલો. હવે આપણે 4 ઢગલી પાડીશું. ઓકે, અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. હવે આપણે આને રેન્ડમલી આમ કરીશું. બરાબર છે? હવે જે બી પત્તા છે એ તમારું આ પત્તું હશે અને ગીલી અપ્પા અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. આ પત્તું હતું કે નહીં? યસ. તો આ મગજ હલાયું કે નહીં તમારું? દર્શક મિત્રો, આ એક અદ્ભુત પત્તું છે. આઈ નો કે તમને હલી ગયા હશો, તમારું મગજ બી અત્યારે વિચારોમાં ચડી ગયું હશે કે આવું કઈ રીતના બની શકે કે આ જ પત્તું નીકળે. પણ આ એટલું ઇઝી જાદુ છે ને, હું તમને બતાવી દઈશ ને, તમારા સામેવાળાના મગજના છોતરા નીકળી જશે. છોતરા સમજતા ખબર નહીં પડે અને મોટા માણસોને બી ખબર નહીં પડે એવું જાદુ છે. તો ચલો, વિડીયો પસંદ આવતો તો લાઈક કરો, અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે હું તમને આ એવું જાદુ શીખવાડવાનો છું કે મગજ તમારા સામેવાળાનું ફૂટબોલની જેમ ઉછળવાનું છે અને ફૂટબોલની જેમ રમતું થઈ જશે મગજ. અને કમેન્ટ કરો ફૂટબોલ, કમેન્ટ કરો મગજ હલી ગયું કે નહીં, કમેન્ટ કરો દોસ્તો, કમેન્ટ કરો. તમને આ અદ્ભુત જાદુ શીખવાડી દઉં આજે. ચલો, તો કેમેરામેન હવે જુઓ દોસ્તો, આ જાદુમાં ટ્રીક કેવી છે શાંતિથી સમજજો, કારણ કે ખરેખર મગજ હલી જાય એવું જાદુ છે. 12 પત્તા કાઢવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. બરાબર છે? હવે આ 12 પત્તામાંથી કોઈ બી પત્તું એક ઉપાડવાનું કહેવાનું, કોઈ બી. એટલે હવે ધારો કે અત્યારે તો મને બતાવી દેજો કે ભાઈ આ 8 છે. બરાબર છે? હવે હું એમ કહીશ કે લાવો 8 આપણે મૂકીએ. તો હંમેશા યાદ રાખજો કે આ જે પત્તું સામેવાળાએ ઉપાડ્યું હોય ને એ પત્તું બીજા નંબર પર મૂકવાનું. પણ તમારે બોલવાનું એવું કે ભાઈ વચ્ચે મૂકી દઉં છું. બરાબર છે? પછી સાંભળજો સ્ટેપ એક વાર. ના ખબર પડે તો ફરીથી જોજો, પણ આ જાદુ તમે બતાવશો તો સામેવાળા હલી જવાના છે. હવે આ બીજા નંબરનું પત્તું આપણું છે. બરાબર છે? પછી શું કરવાનું? ચોથા નંબરનું પત્તું ઉલટું કરવાનું, પછી એક જવા દેવાનું, પછી એક ઉલટું કરવાનું. ડાયલોગબાજી કરવાની વચ્ચે. એક સીધું, એક ઊંધું, એક સીધું, એક ઊંધું, એક સીધું અને આ ઊંધું. પછી સ્ટેપ સાંભળજો. આ પતી જાય ને પછી આમ કહેવાનું કે ચલો ભાઈ કાટ પાડી દો. એટલે આમ ઉપર મૂકવાનું અને 2 પત્તા ઉલટા સુલટી કરવાના. પછી ફરતી કહેવાનું. આમાં ગમે તેટલી વખત કરશો કંઈ વાંધો નથી. 2 પત્તા ઉલટા સુલટી કરવાના ગમે તેટલી વખત. બરાબર છે? 2 પત્તા આવું કરીને 2 પત્તા ઉલટા સુલટી કરવાના હોય, એ ભૂલાય નહીં. પછી શું કરવાની? 4 ઢગલી પાડવાની. બરાબર છે? હવે તમે જેવી 4 ઢગલી પાડશો ને એટલે જોજો, હું તમારું પત્તું કહી દઉં, આ જ હશે. જો આ જ છે ને, પણ મને કઈ રીતના ખબર પડી કે જો 4 ઢગલી બધા સરખા પત્તા છે, કાં તો બધા ઊંધા છે કાં તો બધા સીધા છે, પણ એક પત્તું ઊંધું થાય. હવે આટલું આપણને ખબર પડી જ જશે કે આ પત્તું હશે, પણ આપણે જોયું નથી અત્યારે આ કેસમાં. તો અહીંયાથી આવી રીતના કરવાનું.
એટલે જો આ બધા પત્તા જો એક જ ડિરેક્શનમાં આવે છે, બરાબર છે, બધા પત્તા જો એક જ ડિરેક્શનમાં, અને પત્તું એક જ હશે જે ઊંધું, અને એ જ પત્તું આપણું હશે. તો આઈ હોપ આ ફૂટબોલની જેમ મગજ ઉછાળી દે એવું જાદુ તમને મજા આવી ગઈ હશે. અને ખરેખર જો તમારું મગજ હલી ગયું હોય ને તો હવે સામેવાળાના મગજને હલાવજો, ફૂટબોલની જેમ હલી જશે. અને કમેન્ટ કરજો પસંદ આવ્યું કે નહીં, ફૂટબોલ કમેન્ટ કરો, મગજ હલ્યું કે નહીં કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા જ અદ્ભુત વિચિત્ર જાદુ લઈને હું આ ચેનલ પર આવવાનો છું. હું ધવલ.